ઘરમાં રહેલી નોર્મલ વસ્તુથી બનતો આ એકદમ અનોખો ટેસ્ટી ક્રિસ્પી સ્નેક્સ એક વખત તમે ઘરે બનાવી લેશો ને તો મન ભરાશે પણ પેટ નહીં ભરે એટલો ટેસ્ટી એવો બનીને તૈયાર થાય છે મિત્રો. અને બનાવવો પણ ખૂબ જ સરળ છે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો લીલા વટાણાનો એકદમ ક્રિસ્પી કરારે નાસ્તો બનાવવા માટે અહીંયા મેં લીલા વટાણા લીધેલા છે અને ત્યાર પછી આપણે એક મિક્સરનો જાર લેશું અને વટાણાને એની અંદર આપણે ટ્રાન્સફર કરી દઈશું. અને ત્યાર પછી અહીંયા આપણે વધારે પ્રમાણમાં લીલા ધાણા લેવાના છે તો એ પણ આપણે ઉમેરી દઈશું. અને સાથે જ અહીંયા આપણે લીલા મરચાંને પણ મિક્સર જારની અંદર ઉમેરી દઈશું. અને હવે આપણે મિક્સરનું જાર બંધ કરી દઈશું અને આને આપણે પીસી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં એકદમ મસ્ત મજાની વટાણા ધાણાની મરચાંની પેસ્ટ બનાવી લીધી છે. તો અહીંયા હું તમને પાણી અંદર ઉમેરવાનું બતાવવાનું રહી ગયું હતું. તો જો આ રીતની આપણી પેસ્ટ બનીને રેડી થઈ છે. તો બસ આને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈશું ગેસ તરફ. તો હવે અહીંયા ગેસ ઉપર કઢાઈ મેં રાખી દીધી છે અને એની અંદર આપણે થોડું એટલે કે માપ મુજબ તેલ નાખી દઈશું. અને તેલ આપણું એકદમ સારું એવું ગરમ થઈ જાય ને ત્યાર પછી અહીંયા આપણે 1 ટીસ્પૂન જીરું નાખી દઈશું. 1 ચમચી હળદર નાખી દેવાની છે. અને હવે આપણે અહીંયા બનાવેલી વટાણાની પેસ્ટ ઉમેરી દઈશું. હલાવી અને આપણે પ્રોપર એને મિક્સ કરવાની છે. અને મિક્સરના જારની અંદર જે ચોંટ્યું છે એમાં આપણે પાણી નાખી અને ઉમેરી દઈશું. હલાવી આપણે એકવાર પ્રોપર મિક્સ કરશું. તો મિત્રો આ વટાણાનો એકદમ યુનિક નાસ્તો છે, એકદમ યુનિક સ્નેક્સ છે. તમે એક વખત ચોક્કસથી ટ્રાય કરી જોજો અને રેસીપી સારી લાગે કોમેન્ટમાં તમારો ફીડબેક પણ મને આપી દેજો. અને હવે જો આ રીતનું મિશ્રણ થાય ત્યાર પછી અહીંયા આપણે 1 કપ ભરીને સૂજી લેવાનો છે. તો અત્યારે આપણે જે એકદમ ઝીણો સૂજી આવે છે એ મેં લીધેલો છે. તમારી પાસે જો જાડો હોય તો મિક્સરમાં નાખી એને પીસી લેવાનો. તો બસ આપણે સૂજી વટાણા સાથે મિક્સ કરી દઈશું. અને સાથે જ અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું નાખી દેવાનું છે. તો હવે જો આ બધી વસ્તુને આપણે હલાવી અને એકદમ પ્રોપર મિક્સ કરવાનું છે. સૂજી અને વટાણાની પેસ્ટ છે એ એકદમ સરસ એવી મિક્સ થઈ જવી જોઈએ. અને ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દઈશું. અને ત્યાર પછી અહીંયા આપણે અડધો ગ્લાસ ભરીને પાણી લેશું અને ઉમેરી દઈશું. અને ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દઈશું. અને હાઈ ફ્લેમ ઉપર આને આપણે પ્રોપર મિક્સ કરશું. કન્ટિન્યુઅસલી આપણે એને ચલાવતા રહેવાનું છે. જો એક પણ ગાંઠો ન પડવો જોઈએ એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. તો સૂજી જેવો આપણો કૂક થશે ને એટલે આ મિશ્રણ છે ને એ ડબલ થઈ જશે. જો તમે જોઈ શકો છો કે મિશ્રણ છે એ થીક થતું જાય છે. તો આ રીતે આપણે કન્ટિન્યુઅસલી ચલાવવાનું છે. તો વિડીયોને હું તમને એક પણ સ્ટેપ સ્કીપ કર્યા વગર બતાવું છું એટલે તમે પ્રોપર જોજો. વિડીયો થોડો લાંબો થઈ જશે પણ તમને ખ્યાલ આવશે કે પ્રોપર આ નાસ્તો કઈ રીતે બને છે. જો થોડી વાર હજી આપણે એને પકાવશું એટલે એકદમ કડક જેવો આપણે લોટ બાંધીએ ને એવું આપણે મિશ્રણને થીક કરવાનું છે. એટલે વટાણાની અને સૂજીની કચાશ દૂર થઈ જવી જોઈએ મિત્રો. જો તમે જોઈ શકો છો કે મસ્ત મજાનું થીક થઈ ગયું છે. તો આપણે જે વઘાર કર્યો છે ને એ વઘાર કરવાનો મતલબ એ છે કે થોડું તેલ આવશે ને એટલે જો આ રીતે આપણે જ્યારે થીક થશે ને ત્યારે જરા પણ સ્પેચ્યુલા સાથે ચોંટશે નહીં. અને નોર્મલ થોડો વઘાર કરશું એટલે આની કચાશ દૂર થઈ જશે. જો એકદમ હવે પ્રોપર પાકી ગયું છે. તો બસ આને આપણે નીચે ઉતારી લેશું. ગેસની ફ્લેમ છે ને એ બંધ કરી દઈશું. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે મિશ્રણ કાઢવા માટે આ રીતની મેં એક મોટી થાળી લીધી છે અને એને મેં તેલથી ગ્રીસ કરી દીધી છે. અને હવે આ બનાવેલું મિશ્રણ છે એ આપણે થાળીમાં કાઢી લેવાનું છે અને ઠંડુ કરવાનું છે. અને હા, મિશ્રણ ગરમ હોય ત્યારે જ આપણે બટેટાની સાથે મિક્સ કરી દઈશું. અને આ રીતે આપણે મેશ કરી લેશું. પ્રોપર મેશ કરવાનું છે. બટેટાનું એક પણ ગાંઠો ન રહેવો જોઈએ. એકદમ સ્મૂથ કરી લેશું બટેટાને. તો
તો આ રીતે આપણે 2 થી 3 વખત ભાજી મેશર બટેટા ઉપર ફેરવશું એટલે પ્રોપર એ થઈ જશે। જો અને હવે આ રીતે આપણે મિશ્રણ ગરમ છે એટલે સ્પેચ્યુલાની મદદથી આપણે વટાણા અને બટેટાને મિક્સ કરશું। અને હા, મીઠું તમારે ટેસ્ટ કરી અને ચાખી લેવાનું કે ઓછું લાગતું હોય તો તમારે ફરી વખત ઉમેરવાનું, કારણ કે આપણે મિશ્રણમાં પણ મીઠું નાખેલું છે અને બટેટા બાફતી વખતે પણ મીઠું નાખેલું છે, તો જોઈને ચેક કરી પછી મીઠું નાખવાનું। તો હવે જો અહીંયા આપણે થોડા ચીલી ફ્લેક્સ નાખી દઈશું અને પછી ફરી વખત આપણે આ રીતે મિક્સ કરશું। તો અહીંયા લાલ મરચું પાવડર નથી નાખવાનો, આપણે ઓલરેડી લીલા મરચાં વધારે પ્રમાણમાં જ નાખેલા છે એટલા માટે। હા, ટેસ્ટ માટે તમે અહીંયા ચીલી ફ્લેક્સનો ઉપયોગ કરી શકો છો, એટલે બાળકોને ખાવાની મજા આવે અને ભાવે પણ ખરું। તો મિત્રો, એક વખત આ નાસ્તો તમે ચોક્કસથી ટ્રાય કરી જોજો, ખૂબ જ ટેસ્ટી એવો બને છે। મેં પણ પહેલી વખત ટ્રાય કર્યો તો ઘરમાં બધાને ખૂબ જ ભાવ્યો અને બાળકોએ બીજી વખત પણ બનાવવાની ડિમાન્ડ કરેલી છે। તો હવે જુઓ, આ બધી વસ્તુને મેં પ્રોપર એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે। તો બસ હવે આને આપણે એકદમ ઠંડુ કરી લઈશું। તો થોડી વાર આપણે પંખા નીચે રાખી દઈશું। તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે મિશ્રણ એકદમ સરસ એવું ઠંડુ થઈ ગયું છે અને મેં આ રીતે હાથ થોડો તેલવાળો કરી લીધો છે। જો આસાનીથી એને ટચ પણ કરી શકાય છે અને થોડું કડક પણ થઈ ગયું છે। અને હવે શું કરવાનું છે કે આમાંથી આપણે થોડું લૂ લેવાનું છે અને આ રીતે આપણે કરશું। સૌથી પહેલાં થાળીને આપણે હટાવી દઈશું અને જો હવે ત્યાર પછી આ રીતે હજી આમાંથી આપણે કાઢવું પડશે, એકદમ નાનું લૂ લેવાનું છે અને આ રીતે જો જેટલો પતલો રોલ થાય ને એટલો આપણે પતલો રોલ કરી લેશું। જો એકદમ નાનું લૂ હતું તો એકદમ પતલો રોલ થશે, તો જાડું લૂ તમે લેશો ને તો રોલ જાડો થશે અને ખૂબ જ લાંબો થશે અને એના લીધે છે ને તૂટી જશે। તો એટલા માટે અને આ રીતે આપણે એની સાઇઝ જે છે ને એ બધી એકદમ સરસ સરખી રાખવાની છે, બધી બાજુથી સેમ સાઇઝ રાખવાની છે। જો આવી રીતે જો, તો આપણી જેટલી આંગળી હોય ને ટચલી આંગળી હોય ને એટલી મેં આની સાઇઝ જાડી રાખેલી છે। જો અને હવે ત્યાર પછી શું કરવાનું છે કે આ રીતે આપણે ચાકુ લેવાની છે અને ચાકુની મદદથી આ રીતે આપણે એને બધા સેમ સાઇઝના કટકા કરી લેશું। જો આ રીતે આપણે કરી લેશું। તો બાકીનું બચેલું જે મિશ્રણ છે એમાંથી પણ આપણે આ રીતે બનાવી લેશું સ્નેક્સ। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે મેં બધો નાસ્તો બનાવી અને તૈયાર કરી લીધો છે। તો બસ હવે આને આપણે સાઈડમાં કરી દઈશું, આપણે જઈશું ગેસ તરફ અને આને આપણે તળી લેશું। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે તેલ આપણું એકદમ સરસ એવું પહેલાંથી જ ગરમ થઈ ગયું છે અને ત્યાર પછી આ રીતે આપણે ઝારામાં બધો નાસ્તો લેશું અને આ રીતે આપણે એકદમ ધીરેથી ઉમેરી દઈશું। તો જો હાથમાં લઈને ઉમેરશું ને તો આપણને ફાવશે નહીં, એટલા માટે આ રીતે આપણે ઝારામાં લઈને જ એને ઉમેરવાનો છે। તો આવી રીતે આ નાસ્તો આપણે આખી કડાઈમાં ઉમેરી દઈએ અને લગભગ એને 1 મિનિટ જેવો સેટ થવા દેશું। તો બસ આ રીતનો નાસ્તો થાય ને એટલે એને ફટાફટ આપણે કાઢી લેશું અને જે બાકીનો રહેલો નાસ્તો છે એને પણ આપણે આ રીતે તળી લેશું। તો જુઓ મિત્રો, અહીંયા આપણો એકદમ મસ્ત મજાનો લીલા વટાણાનો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે। જો તમે ક્યારે આવી રીતે ટ્રાય ન કર્યો હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરી જોજો, ખૂબ જ ટેસ્ટી એવો બનીને તૈયાર થાય છે અને એક વખત બનાવશો ને એટલે બાળકો બીજી વખત પણ બનાવવાની ડિમાન્ડ કરશે। તો તમને આ રેસીપી કેવી લાગી છે એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ।